રાતથી સતત એક ચર્ચા થઈ રહી છે કે ભાવનગરમાં જે મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી અને ત્યારબાદ એકનું મોત થયું છે, શું આ લઠ્ઠાકાંડ છે? પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ ઘૂસી જાય છે ત્યાં સુધી જવાબદાર લોકો શું કરી રહ્યા છે? બેફામ વેચાણ થઈ રહ્યું છે, બેફામ સેવન થઈ રહ્યું છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે। તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને આ માત્ર કાગળ પર છે, માત્ર સવાલ નથી પરંતુ અનેક વખત સાબિત પણ થઈ રહ્યું છે। ફરી વખત એવી ઘટના બની, અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જવાબદેહી કોની? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ભાવનગરમાં સંભવિત ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડને લઈને ખળભળાટ મચ્યું છે। રોયલ સ્ટેગના નામે વેચાતા કથિત ડુપ્લિકેટ દારૂના સેવનથી કુલ 6 લોકો અસરગ્રસ્ત થયા હોવાની એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય અસરગ્રસ્તોની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ સમગ્ર મામલે ભાવનગર એસપીની સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી। પોલીસના જણાવ્યા મુજબ ગૌતમ સોલંકી નામનો મુખ્ય શખ્સ છે તે બુટલેગર તરીકે સામે આવ્યો અને તેના મારફતે કથિત ડુપ્લિકેટ દારૂની સપ્લાય કરવામાં આવી હતી। પોલીસે અલગ અલગ બુટલેગરોની ધરપકડ કરી છે, તેમની પાસેથી રોયલ સ્ટેગની કથિત ડુપ્લિકેટ બોટલો પણ કબજે કરી છે। પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ યથાવત છે કે આ ડુપ્લિકેટ દારૂ બનાવ્યો કોણે, ક્યાં બનાવવામાં આવ્યો અને આખરે આ ઝેરી ખેલ પાછળનું મોટું નેટવર્ક કોનું છે? શું લઠ્ઠાકાંડ પાછળના મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી શકે છે? અને હજુ તો તપાસ ચાલી રહી છે, પરંતુ સમગ્ર ઘટનાને લઈને જેમનું મોત થયું છે તેમના ભાઈની પણ પ્રતિક્રિયા આવી છે। બીજી બાજુ પોલીસે પણ આખી ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે, પોલીસ કાર્યવાહી શું થઈ રહી છે તેના વિશે માહિતી આપી છે, તેના પર નજર કરીએ। ગોયલ નરેન્દ્રસિંહ વખત છે, ગામ ખરકડી। બનાવમાં એવું હતું કે ગઈકાલે સાંજે છે ને 3-4 છોકરાઓએ પાર્ટી કરેલી છે, એમાંથી ઇંગ્લિશની બોટલ લીધેલી છે ને પીધા પછી 24 કલાક સુધી ઉઠ્યા જ નથી। ગઈ રાત્રે ઉઠ્યા હતા, એમાં એમને 1-2 છોકરાને વોમિટિંગ થયેલું ને બીપી ડાઉન થતા એમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવેલા ને અહીંયા 11 વાગે એડમિટ કરેલા ને MICમાં રાખેલા ને હમણાં જ 1-1.5 કલાક પહેલા મૃત્યુ ડોક્ટર જાહેર કરેલ છે। આજે નશો કર્યો તો એની અંદર કોઈ આલ્કોહોલિકમાં કેમિકલ વાળી વસ્તુ કે પોઈઝન જેવું મને એવું અંદાજ છે ને હકીકતમાં જે પોલીસ તપાસ કરશે એમાં આવશે। અત્યારે 3 થી 4 વ્યક્તિને થયેલું છે। જેમને વેચાણ કરે છે લોકો એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જલ્દીથી એમને પકડવામાં આવે ને જલ્દીથી સજા થાય એમને કે ફરીવાર કોઈના ઘરનો દીવો બુઝાય નહીં। આજરોજ જે છે એક સરટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હાથમાં આવે છે, એની સરટી હોસ્પિટલમાં છે। લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ। એના સિવાય સરટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે। આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન એક જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનો સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે। તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે। અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે। સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક
જેને પણ વેચ્યું હોય આ બોટલ, અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં. અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ, એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. એક બાજુ આપણે દારૂબંધીની વાત કરીએ, પરંતુ બીજી બાજુ આ ચોંકાવનારા દ્રશ્યો, આવી ઘટનાઓ, આ કિસ્સાઓ એ જવાબ આપે છે કે ગુજરાતમાં દારૂબંધી નથી, એ માત્ર કાગળ પર રહી છે. પરંતુ જો તમારે કોઈ પણ બ્રાન્ડની બોટલ જોતી હોય, કંઈ પણ જોતું હોય ગેરકાયદેસર, બધું જ મળી રહ્યું છે. જવાબદાર લોકોને પણ ખબર છે કે ગુજરાતમાં આવું બધું થઈ રહ્યું છે, પરંતુ એવું કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી કે આ બધું જ બંધ થઈ જાય. પ્રયત્નો થાય છે પણ પ્રયત્નો પછી એનું પરિણામ નથી મળતું. અનેક વખત રોજ એવા આપણે સમાચારો સાંભળીએ છીએ કે આટલું ડુપ્લિકેટ અથવા આટલી દારૂની બોટલો ઝડપાય, પણ એ બંધ ક્યારે થશે? એ ક્યાંથી આવે છે? રસ્તો કેમ બંધ નથી કરવામાં આવતો? શું કોઈને એનાથી લાભ થાય છે? મોટા માથાઓની સાથે સંકળાયેલા છે. અને જ્યારે આવી ઘટના બને, લઠ્ઠાકાંડ જેવી, ત્યારે જે પીનાર છે એનું મોત થાય તો એની જવાબદારી કોણ લેશે? શું માત્ર સજાથી આ બધું જ છે એ ગયેલું વ્યક્તિ છે એ પાછું આવી જશે? અથવા 5 પૈસા તમે વળતર રૂપે આપી દો આશ્વાસન માટે થઈને, તો શું પાછું આવી જશે? આ ઘટના ખૂબ મોટી છે અને સંવેદનશીલ છે. આમાં દરેક વ્યક્તિએ વિચાર કરવાની જરૂર છે, કારણ કે ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો પણ છે કે જ્યાં યુવાનો છે એ દેશી દારૂનું સેવન કરે છે. આપણે જોયું કે બનાસકાંઠાના ઘણા બધા એવા વાવથરતના વિસ્તારો છે કે ત્યાં મહિલાઓ રણચંડી બને છે, એસપીને રજૂઆત કરવા પહોંચે છે, પરંતુ તેનું નિરાકરણ નથી આવતું. થોડા દિવસ કડક કાર્યવાહી કરવામાં આવે, ફરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એ ચાલુ થઈ જાય છે. હવે આ ઘટનામાં, આ કિસ્સામાં આગળ શું કાર્યવાહી થાય છે, શું ખરેખર લઠ્ઠાકાંડ થયો છે કે કેમ, એ આવનારો સમય બતાવશે, કારણ કે પોલીસ તપાસ ચાલુ છે. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.